નમસ્કાર, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી તમામ વિડીયો તમને આ ચેનલ પરથી જોવા મળશે। ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં 9 ફેબ્રુઆરી 2024થી 11 માર્ચ 2024 સુધી જીરાની કેટલી આવકો નોંધાઈ તેની આજરોજ આ વિડીયોમાં વાત કરીશું। ગુજરાતમાં 9 ફેબ્રુઆરીથી 11 માર્ચ સુધી અંદાજિત 13 લાખ ઉપર જીરાની આવકો નોંધાઈ છે, જેમાં 9 ફેબ્રુઆરીના રોજ 5,800 આસપાસ, 10 ફેબ્રુઆરીના રોજ 7,400 આસપાસ, 13 ફેબ્રુઆરીના રોજ 15,000 આસપાસ, 14 ફેબ્રુઆરીના રોજ 11,900 આસપાસ, 15 ફેબ્રુઆરીના રોજ 22,200 આસપાસ, 16 ફેબ્રુઆરીના રોજ 21,300 આસપાસ, 17 ફેબ્રુઆરીના રોજ 22,200 આસપાસ, 19 ફેબ્રુઆરીના રોજ 38,500 આસપાસ, 20 ફેબ્રુઆરીના રોજ 38,800 આસપાસ, 21 ફેબ્રુઆરીના રોજ 45,400 આસપાસ, 22 ફેબ્રુઆરીના રોજ 54,400 આસપાસ, 23 ફેબ્રુઆરીના રોજ 63,300 આસપાસ, 24 ફેબ્રુઆરીના રોજ 63,000 આસપાસ, 26 ફેબ્રુઆરીના રોજ 90,000 આસપાસ, 27 ફેબ્રુઆરીના રોજ 85,400 આસપાસ, 28 ફેબ્રુઆરીના રોજ 73,000 આસપાસ, 29 ફેબ્રુઆરીના રોજ 54,200 આસપાસ, 1 માર્ચના રોજ 55,500 આસપાસ, 2 માર્ચના રોજ 57,400 આસપાસ, 4 માર્ચના રોજ 51,600 આસપાસ, 5 માર્ચના રોજ 75,000 આસપાસ, 6 માર્ચના રોજ 77,600 આસપાસ, 7 માર્ચના રોજ 80,000 આસપાસ, 9 માર્ચના રોજ 89,200 આસપાસ અને આજરોજ 11 માર્ચના રોજ 1,08,200 આસપાસ જીરાની નવી આવકો ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં નોંધાઈ હતી। આ એક અંદાજ છે, આમાં થોડું ઘણું આગું પાછું એટલે કે ફેરફાર હોઈ શકે છે। તમે જો ખેડૂત હોય તો તમે તમારા વિસ્તારમાં આ વખત કેવું ઉત્પાદન થયું છે, કેવા ભાવ મળ્યા છે તે નીચે કોમેન્ટ કરવા વિનંતી છે।